Jai Swaminarayan. Dear students, you are welcome in the video session of SGIS online Gurukul run by Sri Swaminarayan Gurukul Rajkot Sansthan. Dear student, today we will study poem number 2, The Useful Plough, standard 9th. That is the name of such occupation, such business that each and every Indian, each and every people remember and also live life with this occupation. And the name is such useful plough, upyogi hard. If we think about plough, then we will surely remember farmer, farming and such kind of activity. હળ ઉપયોગી હળ, જો હળ વિશે જો આપણે વાત કરીએ તો ચોક્કસ આપણને ખેડૂત યાદ આવે, ખેતી યાદ આવે, બરાબર. તો આમાં કંઈક એવી વાત છે, ધીસ ઇઝ ધ સીન ઓફ કન્ટ્રી લાઈફ. એક ગ્રામ્ય જીવનનું દૃશ્ય કેવું છે. વોટ ટાઈપ ઓફ લાઈફ the farmer lives, he spends, that is described in this poem. તમે જાણો છો આપણો દેશ ખેતી પ્રધાન છે અને ખેતી આધારે જ બધા ધંધા બિઝનેસ કે જે કંઈ છે એ નભે છે, મોટાભાગના. એમ દુનિયાના બધા દેશોમાં એવું નથી, પણ આપણો દેશ તો ખાસ ખેતી પ્રધાન દેશ છે. તો એને ધ્યાનમાં રાખીને પણ ઇફ વી સી ધ સેન્ટ્રલ આઈડિયા ઓફ ધ પોએમ, the farmer is a very useful for the nation. દેશ માટે ખેડૂત છે એ બહુ અગત્યની ભૂમિકા ભજવનારું એક પાત્ર છે. Now today we will study about it, the poem number 2, The Useful Plough. If we see the glossary of the lesson, page number 119, 119 પેજ ઉપર આપણે જરા એની ચર્ચા કરશું. પહેલાં ગ્લોસરીમાં લઈએ. બાવર મીન્સ સપોર્ટ ફોર ક્લાઇમ્બિંગ પ્લાન્ટ્સ, એટલે કે આપણે જેને લતાકુંજ કહીએ, બરાબર. ચડવા માટે, એમ કે વૃક્ષ ઉપર ચડવા માટે જે કંઈ ડાળીઓ કે જે કંઈ છોડવાઓ છે તો એને કહેવાય છે બાવર્સ. એડોર્નિંગ મીન્સ કંઈક શોભાયમાન બનાવતું, શોભાસ્પદ બનાવતું. મીડો એટલે કે ઘાસનું મેદાન. પછી બાવ એટલે ડાળીઓ. એ રીતે મેરીમેન્ટ એટલે ખૂબ એમ કે આનંદ, ફન. તો સચ કાઇન્ડ ઓફ વર્ડ્સ. ફર્સ્ટ ઓફ ઓલ વી વિલ રીડ મોડલ રીડિંગ. વી વિલ સિંગ ધ પોએમ ફર્સ્ટ. એ કન્ટ્રી લાઈફ ઇઝ સ્વીટ ઇન મોડરેટ કોલ્ડ એન્ડ હીટ. ટુ વોક ઇન ધ એર હાઉ પ્લીઝન્ટ એન્ડ ફેર ઇન એવરી ફીલ ઓફ વીટ. ધ ફેરેસ ઓફ ફ્લાવર્સ અડોર્નિંગ ધ બાવર્સ એન્ડ એવરી મીડોઝ બ્રો. So that I say, no courtier may compare with them who clothe in grey and follow the useful plough. They rise with the morning lark and labor till almost dark. Then folding their ship, they hasten to sleep. Next morning is ringing with birds that are singing on each green tender bough. With what content and merriment their days are spent, and whose minds are bent to follow the useful plough. આમાં શબ્દો એવા છે. એના સ્ટાન્જા, ઇફ વી સી ધ મિનિંગ ઓફ ધ સ્ટાન્જા, ઓફ ફર્સ્ટ સ્ટાન્જા, ધ કન્ટ્રી લાઈફ ઇઝ સ્વીટ. ગ્રામ્ય જીવન છે એની કંઈક મજા છે. સ્વીટ એટલે મધુરું, એની કંઈક મજા હોય તેવું. ગ્રામ્ય જીવનની કંઈક મજા છે, ગ્રામ્ય જીવનની મજા છે. ઇન મોડરેટ કોલ્ડ એન્ડ હીટ. મોડરેટ એટલે મધ્યમ, કોલ્ડ એટલે ઠંડુ, હીટ એટલે ગરમી. માધ્યમ ઠંડી અને ગરમી. હવે ગામડાનું જીવન, ધીસ ઇઝ ધ લાઈફ, ધીસ ઇઝ ધ સ્ટોરી ઓફ કન્ટ્રી લાઈફ. હવે ગામડાનું જીવન જ કંઈક એવું છે કે એમાં શિયાળો, ઉનાળો, ચોમાસો બધી પ્રકારની ઋતુઓનો આપણને બેલેન્સમાં અનુભવ થાય. ઇન મોડરેટ કોલ્ડ એન્ડ હીટ
ટુ વોક ઇન ધ એર, હાઉ પ્લીઝન્ટ એન્ડ ફેર. હાઉ પ્લીઝન્ટ, કેટલું બધું ખુશનુમા, તાજું અને આહલાદક. પ્લીઝન્ટ, ખુશનુમા. ફેર એટલે આહલાદક. ઇન એવરી ફિલ્ડ ઓફ વીટ, ઘઉંના દરેક ખેતરમાં ચાલવું, કેટલું બધું આહલાદક આપણને અનુભવાય છે. આ તો એક ઘઉંના ખેતરની વાત કરી, પણ ખેતરનું તો કોઈ પણ ઈ સચ કાઇન્ડ ઓફ એટમોસ્ફિયર, એનું વાતાવરણ કંઈક એવું છે. વી ઓલવેઝ ગેટ ફન, ઓલવેઝ વી ગેટ હેપીનેસ ફ્રોમ ધ ફાર્મ. તો ઠંડી અને ગરમ ઋતુઓ આપણને એમ કે મોડરેટ, એકદમ એમ કે સારી રીતે મધ્યમ સ્તરના આપણે અનુભવીએ છીએ. ટુ વોક ઇન ધ એર પ્લીઝન્ટ એન્ડ ફેર. હવે આમાં હાલવું ચાલવું, ત્યાં આપણી મુમેન્ટ, ત્યાં આપણે જઈએ તો પણ આપણને કેવો એવો અનુભવ થતો હોય છે. પ્લીઝન્ટ એન્ડ ફેર. એવરી ફિલ્ડ ઓફ વીટ, ઘઉંના દરેક ફિલ્ડની અંદર આપણે જો જઈએ તો આપણને એવા કંઈક અનુભવ થતા હોય છે. ધ ફેરેસ ઓફ ફ્લાવર્સ અડોર્નિંગ ધ વાવર્સ. એમ કે ફેરેસ ઓફ ફ્લાવર, સૌથી સુંદર ફૂલો. કે શું કરે, અડોન એટલે શણગારવું થાય. ધ ફેરેસ ઓફ ફ્લાવર્સ અડોર્નિંગ ધ બાવર્સ. બાવર્સ એટલે લતાકુંજ. જો અડોન એટલે એમ કે સુશોભિત કરવું, સુશોભિત કરી રહ્યા છે. એ જે ત્યાંના સુંદર ફૂલો છે સુશોભિત કરી રહ્યા છે. એવરી મીડોઝ બ્રો. મીડો એટલે ઘાસનું મેદાન અને બ્રો એટલે કિનારી. ઘાસના મેદાનની કિનારીઓ છે, તેમજ લતાકુંજ છે, એને આ ફૂલો છે એ શણગારી રહ્યા છે, સુશોભિત કરી રહ્યા છે. સો ધેટ આઈ છે, એટલા માટે હું કહું છું. જો અહીંયા કવિ શું કહે છે કે નો કોર્ટિયર મેં કમ્પેર વિથ ધેમ. ધેમ એટલે કોની વાત છે? ધેમ એટલે સર્વનામ છે. સર્વનામ કોને માટે વપરાયું? એની સાથે સરખામણી અશક્ય છે, થઈ નથી શકતી. તેઓની સાથે એટલે કોણ? તો કે ધેટ ઇઝ ધ ટોક ઓફ ફાર્મર્સ. ખેતરમાં તો કામ કરનારા ખેડૂત હોય, તો અહીંયા કીધું છે કે એ ખેડૂતની સરખામણી કોની સાથે નથી થઈ શકતી. એ ખેડૂત કેવા છે કે હું ક્લોથ ઇન ગ્રે, જે જૂના કપડાં એને પહેરેલા છે, બરાબર. તો એ પુરાના કપડાં પહેરે છે અને પાછું ફોલો ધ યુઝફુલ પ્લાવ. અને હળ ચલાવતા ખેડૂતો તેમજ એમ કે જૂના કપડાં પહેરેલા ખેડૂતોની સાથે નો કમ્પેરિઝન, નો કમ્પેર. કોર્ટિયર એટલે રાજ દરબારી, બરાબર. તો આ રાજ દરબારી જે છે એની સરખામણી આવા ખેડૂતો સાથે નથી કે જેને જૂના કપડાં પહેરેલા છે અને જે હળ હાંકી રહ્યા છે. તમે જુઓ કે કોર્ટિયર કોઈ મહાન, કોઈ મોટા અધિકારીની સરખામણી ક્યારેય ખેડૂત સાથે થઈ ન શકે. તો અહીંયા એટલા માટે કવિ એવું સમજાવે છે કે એઝ સો ધેટ આઈ છે, એટલા માટે હું કહું છું કે નો કમ્પેરિઝન. જો અહીંયા શબ્દ છે નો કમ્પેરિઝન, એમાં કોઈ એની સરખામણી નથી થઈ શકતી. એટલે ઓફિસરની સાથે નહીં, કોઈ પણની સાથે નહીં. એનું કામ જ એવું છે, બરાબર. ઓલ ધ અવર કન્ટ્રી ઇઝ બેઝડ ઓન ફાર્મિંગ. આપણો દેશ છે એ ખેતી પ્રધાન છે, ખેતી ઉપર આધારિત છે. ખેડૂતની સરખામણી કોઈ પણ ધંધા સાથે થઈ ન શકે. ભલે એ કદાચ મેલે ઘેલે કપડે હોય, બરાબર. એ છે ત્યારે દેશ છે. જ્યાં પણ જે દેશમાં ખેતી જેની સમૃદ્ધ હશે, ખેડૂત જ્યાં સુખી હશે, in such a country where the farmer is happy, this country may be always happy. જે દેશનો ખેડૂત સુખી હશે એ દેશ એ કાયમી માટે પ્રગતિ કરનારો હશે. એ એટલી જ સત્ય વાત છે. તો નો કમ્પેર વિથ ધેમ, નો કોર્ટિયર કમ્પેર વિથ. કોઈ દરબારીની સરખામણી એવા ખેડૂત સાથે નથી કે જેને જૂના કપડાં પહેરેલા છે અને કાયમી પાછા ખેતી કરે છે, હળ ચલાવવા. એમ કે હળ ચલાવતા ખેડૂત સાથે કોઈ દરબારીની તુલના છે એ ક્યારેય શક્ય બની ન શકે. નો કમ્પેરિઝન, નો કોર્ટિયર મેં કમ્પેર વિથ ધેમ હુ ક્લોથ ઇન ગ્રે એન્ડ ફોલો ધ યુઝફુલ પ્લાવ. ફોલો એટલે અનુસરવું, ખેતી કરવી. ફોલો ધ પ્લાવ એટલે અહીંયા શું થાય? ફોલો એટલે અનુસરવું થાય, અને પ્લાવ એટલે તો એમ કે આપણે હળ થાય.
પણ અહીંયા હળ અનુસરવું એટલે કે ખેતી કરવી એમ. તો ખેતી કરનારા જે ખેડૂત છે એ ભલે કદાચ એમ કે એના કપડાં મેલા હશે, જૂના હશે, અથવા તો એ મહેનત કરતા હશે, તો પણ તેની સરખામણી કોઈ ઊંચા દરબારીની, કોઈ અધિકારીની સાથે થાય નહીં, એવું કવિ બોલે છે. એજ આઈ છે, સો ધેટ આઈ છે. એટલા માટે હું કહું છું. તો પછી હવે એનું જીવન કેવું છે? તો કે હાર્ડ વર્કિંગ. તો કે હાર્ડ વર્કિંગમાં what do the poet say about it? They rise with the morning lark. મોર્નિંગ, સવાર, બરાબર. શું કહે છે? પરોઢિયે ઉઠી જાય છે. મોર્નિંગ લાર્ક. આમ લાર્ક કરે તો આપણે લાવરી થાય, પણ અહીંયા એમ કે ગુંજતી સવાર. પરોઢિયે તે ઉઠી જાય છે. જો they rise with the morning lark. સવારના પરોઢિયે ઉઠે છે. લેબર ટીલ ઓલમોસ્ટ ડાર્ક. લેબર એટલે કામ કરવું, ટીલ એટલે સુધી, ઓલમોસ્ટ ડાર્ક લગભગ, ડાર્ક એટલે અંધારું, અંધારું થયા સુધી એ કામ કરે છે. દેટ ઇઝ ધ સ્ટોરી ઓફ હાર્ડ વર્કર. આ એક સખત મહેનતુ એક સમાજના સેવકની કંઈક વાત છે. હવે એનું જીવન જ કંઈક એવું છે, સખત હાર્ડ મારી ભરેલું છે. સ્ટોરી ઓફ એ ફાર્મર. અહીંયા કંઈક ખેડૂત, એવા ખેડૂતની વાત છે કે જે દેશ માટે સમર્પિત છે. હાર્ડ વર્કિંગ. લેબર ટીલ ઓલમોસ્ટ. લેબર એટલે કામ કરવું, આખો દિવસ એ સતત કામ કરતો હોય છે. ધેન ફોલ્ડિંગ ધેર શીપ. હવે પોતાના પશુઓ એને બાંધી દઈને, હવે માનો કે કામ કરે, બરાબર, આખો દિવસ કામ કરી સાંજ સુધી કામ કરે, પછી પાછો ઘેરે પાછો ફરે, બરાબર. તેમના ઘેટાને વાડામાં પૂરી દે છે. શું કહે છે? જો ફોલ્ડિંગ ધેર શીપ ધે હેસ્ટન ટુ સ્લીપ. અને તેઓ જલ્દીથી ઊંઘી જાય છે. હવે કામ, તમે કોઈ પણ શારીરિક કામ કરો એટલે ઊંઘ આવી જ જાય. ઊંઘ નથી આવવાના કારણમાં એ છે કે આપણે શ્રમ ઘટાડી દીધો છે. જો તમે આખો દિવસ મહેનત કરો એટલે તમે જુઓ કે લગભગ ઊંઘ આવી જ જાય એમ. કારણ કે મહેનત એક એવું ઘરેણું છે, વર્કિંગ ઇઝ સચ ઓર્નામેન્ટ, કે એ માણસને શોભાવી દે. ઇટ મેક્સ ધ પર્સન એમ કે એનલાઇટનમેન્ટ. એ માણસ, કોઈ પણ માણસ તમે કામ કરતો હશે તો એની ઉપર તમે વિશ્વાસ જલ્દી આવશે એમ, બરાબર. તે મહેનતુ માણસ છે, એ કાર્ય છે ને, એ જે ઘરેણું છે, એ ઓર્નામેન્ટ, એ આપણને શોભાવી દેતું હોય છે. ભલે એના કપડાં મેલા ગેલા હશે, પણ સતત જે માણસ કામ કરતો હોય ને એની પર તમને વિશ્વાસ આવશે જ. તો અહીંયા શું કહે છે? તો કે ફોલ્ડિંગ ધેર શીપ. પોતાના જે ઘેટાઓ છે એને જલ્દીથી બાંધી દઈ અને ઝડપથી તે સૂઈ જતો હોય છે, ઊંઘી જાય છે. નેક્સ્ટ મોર્નિંગ ઇઝ રિંગિંગ વિથ બર્ડ્સ. અને સવાર એ ફરીને પાછી શરૂ થાય છે. રિંગિંગ વિથ, કોની સાથે શરૂ થાય છે? વિથ બર્ડ્સ, એવા પક્ષીઓના કલરવ સાથે. વિથ બર્ડ્સ ધેટ આર સિંગિંગ. એ પક્ષીઓ ગાઈ રહ્યા છે. ક્યાં ગાઈ રહ્યા છે? કે ઓન ઇચ ગ્રીન ટેન્ડર બાવ. બાવ એટલે ડાળીઓ. જે પક્ષીઓ એમ કે લીલા ખેતરોમાં, તેમજ એમ કે ડાળીઓ ઉપર જે પક્ષીઓ ગાઈ રહ્યા છે, એ પક્ષીઓ જે છે, તો એ પક્ષીઓની સાથે, એના કલરવની સાથે એની સવારની શરૂઆત થાય છે. કારણ કે આસપાસ કુદરતી વાતાવરણ છે, એની સરાઉન્ડિંગ જે છે, બરાબર, એને લીધે જ તો એનું જીવન એ વિધાઉટ ટેન્શન, સખત મહેનત જે કરે છે એની વાત છે, બરાબર. અન્ય પાસે કરાવે એવું નહીં એમ. ખુદ જ્યારે મહેનત જ્યારે કરતો હોય ત્યારે એ શું છે કે જ્યારે વ્યક્તિની ખુદની મહેનત એમાં જ્યારે ભળે ત્યારે એને પછી કોઈ ન પહોંચે, બરાબર. એ પોતાની રીતે જ એમ કે જીવન જીવતો હોય અને પોતાની જ મહેનતથી આગળ આવેલો હોય. હવે એ માણસ, કારણ કે એ મહેનતનો પૈસો છે, એ નીતિનો પૈસો છે, એ ક્યારેય એમ કે એ ગેરવલે ના જાય, બરાબર. તમે કાંઈ પણ, જો આપણે મહેનત, ઓછી મહેનતે જાજુ મેળવી લેવાની જે વૃત્તિ છે સમાજમાં, એને લીધે જ બધા એમ કે ધેર આર સો મેની પ્રોબ્લેમ્સ અરાઇઝ વેન યુ વોન્ટ ટુ ગેટ વિધાઉટ વર્ક. કામ કર્યા વગર મેળવી લેવાની જે વૃત્તિ છે એને લીધે તો ધેર ઇઝ અનબેલેન્સ ઓફ માઇન્ડ એન્ડ ફિઝિક, બરાબર. શારીરિક અને માનસિક કંઈ પણ બેલેન્સ જો ખોરવાતું હોય તો એની પાછળનું કારણ શું છે? તો વોટ ઇઝ ધ રીઝન બિહાઇન્ડ ઇટ? તો કે ગેટ વિધાઉટ વર્ક, કામ કર્યા વગર મેળવી લેવું એમ. તો અહીંયા કંઈક એવો કંઈક નિર્દેશ છે એમ, એવો કંઈક પોઈન્ટ છે, એવું કંઈ એમાં કહે છે, અંગુલી નિર્દેશ કરે છે કે યુ વિલ ગેટ ઓફ યોર વર્ક. તમે તમારા કામનું મેળવો એમ, એ ભોગવો. કન્ઝ્યુમ
વોટ યુ હેવ, તમારી પાસે જે છે એ એમ કે એ જ તમે તમારા ઉપયોગમાં લેશો. વોટ એવર યુ હેવ નોટ ધેટ શુડ બી નોટ યુઝડ ઇન અવર લાઈફ. જે આપણું નથી એને ક્યારેય ભોગવવું નહીં. ક્યારેય કોઈ ખોટે રસ્તે કોઈ એમ કે જો એમ કે આપણે મેળવી લેતા હોઈએ અને જો આપણા પર્સનલ ઉપયોગમાં જો એ ખરેખર લેતા હોઈએ ને તો એ ક્યારેય શાંતિ આપનારું બને નહીં. એવો કંઈક નિર્દેશ અહીંયા છે. તો હાર્ડ વર્કિંગ, સખત મહેનતું છે. પછી વિથ વોટ કન્ટેન એન્ડ મેરીમેન્ટ, સંતોષ અને આનંદ. કન્ટેન એટલે સંતોષ, મેરીમેન્ટ એટલે આનંદ. ધેર ડેઝ આર સ્પેન્ડ, એના દિવસો પસાર થાય છે. હવે મહેનત કરો એટલે તમે જુઓ કે જેમ મળે છે એનાથી સંતોષ તો થવાનું જ છે ને. આનંદથી એના દિવસો પસાર થવાના છે. સંતોષ અને આનંદથી તેમના દિવસો પસાર થાય. સ્પેન્ડ એટલે આમ વિતાવવું થાય, પણ એ પસાર થવાના અર્થમાં છે. તો વિથ વોટ કન્ટેન એન્ડ મેરીમેન્ટ ધેર ડેઝ આર સ્પેન્ડ, તો એના દિવસો આ જ રીતે પસાર થવાના છે. મહેનત કરે, જો આ બધી આખી સાયકલ છે. તમે મહેનતથી મેળવેલું છે. અને વોટ એવર યુ હેવ વિથ વર્કિંગ, તમારી પાસે જે કાંઈ કામ જે કાંઈ તમારી પાસે છે અને એ પાછા એમ કે નીતિનું છે, તમારા કાર્યનું છે, ધેટ કેન નોટ બી અવોઇડ ફ્રોમ યુ, એ તમારાથી ક્યારે દૂર નહીં જાય. બરાબર. એ વહેલા મોડું આપણી પાસે રહેશે અને એ ક્યારેક જવાબ દેશે. ઇટ મેક્સ એ રિઝલ્ટ, એનું પરિણામ ક્યારેક આવે જ. મહેનત કરેલું હોય તો એ ક્યારેય નિષ્ફળ જાય નહીં. તો અહીંયા એમ કે સંતોષ અને આનંદથી એના દિવસો પસાર થાય છે. એમ તો શબ્દ જેવો છે પ્લાવ, યુઝફુલ પ્લાવ, ઉપયોગી હળ. તમે હળનો વિચાર કરો એટલે 3 શબ્દો યાદ આપણને આવે. ફાર્મિંગ, પછી ફાર્મર, આવા શબ્દો આપણને યાદ આવે. અને ફાર્મ એટલે ખેતર, ફાર્મિંગ એટલે ખેતી, અને ફાર્મર એટલે ખેડૂત. આ એક શબ્દ ઉપરથી આપણને 3 શબ્દો નજર સમક્ષ રહે. ખેતી કરનારો ખેડૂત. બરાબર. તો એ રીતે પછી આપણે શું છે કે ઇફ વી ફોલો સચ કાઇન્ડ ઓફ પ્રેક્ટિસ ઇન અવર લાઈફ, ઓલવેઝ એ રિસ્પેક્ટેબલ પર્સનાલિટી. ખેડૂત છે ને એ પર્સનાલિટી જેવી છે, એને દરેક પ્રત્યે એને આદર થવાનો જ છે. સૂત્ર આપણે છે ને, જય જવાન જય કિસાન. બરાબર. આ દેશનો ખેડૂત, બરાબર, અને દેશનો સૈનિક. બરાબર. આને જો કોઈ અન્યાય ન થાય તો એ દેશ કાયમી પ્રગતિ જ કરે. જો અત્યારે ઇઝરાયલ કે જેવા બીજા રાષ્ટ્રો છે, તમે જુઓ કે ત્યાંનો ખેડૂત એટલો પાવરફુલ છે. બરાબર. અને ત્યાંનો સૈનિક છે એ પણ એટલો પાવરફુલ છે. તો આ જે છે એને લીધે તો આ દેશ અત્યારે પ્રગતિ કરે છે ને. જાપાન અને માનો કે આ બધા દેશ છે, તમે વિચાર કરો કે એ દુનિયાના નકશામાં એનું સ્થાન, વોટ ઇઝ ધ પ્લેસ ઓફ જાપાન ઓર ઇઝરાયલ ઇન ધ મેપ ઓફ વર્લ્ડ. દુનિયાના નકશામાં એનું સ્થાન તમે જુઓ તો એમાં શું છે, માત્ર એક ટપકું છે, એક ડોટ છે. વોટ ઇઝ ધ પ્લેસ ઓફ ઇઝરાયલ એન્ડ જાપાન ઇન ધ મેપ ઓફ ધ વર્લ્ડ? ઓનલી એ ડોટ. દુનિયાના નકશામાં આવા રાષ્ટ્રો છે એનું સ્થાન કેવડું, તો કે માત્ર ટપકું એક જ. બટ ઇટ પ્રોગ્રેસ ઇઝ હાઈ, એની પ્રગતિ છે ને એ આકાશને આંબે એવી છે. ઇઝ લાઇક હાઇટ ઓફ ધ સ્કાય, આકાશને આંબે એવી પ્રગતિ છે. તો એની પાછળનું કારણ શું છે, તો કે ત્યાં ખેડૂત અને સૈનિક એ બેયને એવડું મહત્ત્વ આપવામાં આવે છે. બરાબર. અધિકારીઓ કરતાં પણ અત્યારે તમે ઇઝરાયલ જેવું રાષ્ટ્ર જુઓ કે 3 થી 4 જ ઇંચ વરસાદ થાય છે આખી સિઝનનો. બરાબર. પણ એ લોકો એવડી ટેકનોલોજી વિકસાવી છે કે વિચાર કરો તમે કે એક પાણીનું બૂંદ, એક ટીપું પણ સમુદ્રમાં જાય નહીં. 24 કલાક તમને ફૂલ પાણી મળે. અને પાછું ખેતી માટે પણ તમે પુષ્કળ પાણી વાપરો. બરાબર. એવું રિસાયકલિંગ કરી અને એવી ટેકનોલોજી ઊભી કરી છે. તમે સતત સાયકલ એ હાયલા કરે અને ખેતી થાય. અને પાછું ઇઝરાયલની ખેતી અત્યારે વખણાય છે. આપણા પ્રધાનો છે એ ત્યાં જાય છે. ભાઈ ઇઝરાયલની પદ્ધતિ આપણે આપણા દેશમાં લઈ આવીએ છીએ અને ટેકનોલોજી લઈ આવીએ છીએ. હવે તમે વિચાર કરો છીએ, હવે એ રાષ્ટ્ર કેવડું આખું. અને પાછું ત્યાંનું તો પાછું એવું છે કે એ સૈનિક, મેં કીધું ને કે ત્યાંનો સૈનિક અને ત્યાંનો ખેડૂત, હવે બંને છે એવડી લાયકાત ધરાવે છે. હવે તમે વિચાર કરો કે એક એનો ત્યાંનો નાગરિક છે ને, નાગરિક એ પણ એક સૈનિક જેવું જીવન જીવે છે, એક સૈનિક જેવી લાયકાત ધરાવે છે. અને પાછો એનામાં દેશભક્તિનું ખૂન જ ભરેલું છે. કારણ કે એમાં બનેલું છે એવું કે આસપાસના બધા દુશ્મન રાષ્ટ્રો જ છે. લગભગ 7 કે 8 જેટલા બધા આરબ રાષ્ટ્રો છે એ અંદરખાને બધાય ઇઝરાયલથી વિરુદ્ધમાં જાય છે અને બધા એના વિરુદ્ધમાં છે.
બરાબર, પણ ક્યાંય આઘા પાછા જો કોઈ થાય તો એ 8 રાષ્ટ્રોને ઇઝરાયલ એકલું દબાવી દે છે. તો હવે એનું વોટ ઇઝ ધ રીઝન બિહાઇન્ડ ઇટ? એની પાછળનું કારણ શું છે કે ભાઈ એને ખેતી માટે એવડી ટેકનોલોજી ઊભી કરીશ, એને ખેતી સમૃદ્ધ છે, જેને લીધે એનો જવાન પણ એવડો સમૃદ્ધ છે, એની સૈનિકોને એવડું મહત્ત્વ આપવામાં આવે છે, દેશભક્તિથી ભરેલું છે. તો આવું જે દેશમાં હોય એ દેશની કોઈ પ્રગતિને કોઈ તોડી ન શકે. બરાબર, જાપાનનું પણ તમે એવું જુઓ, હા, તે આખી ટેકનોલોજી તમે વિચાર કરો કે એ જ્યારે પેલી શરૂઆતની મંદી જ્યારે આવી, બરાબર, તમે વિચાર કરો કે અમુક અંશમાં જ અમુક પોઈન્ટમાં જ જ્યારે એમ કે જાપાનનું અર્થતંત્ર થોડુંક હજુ કહેવા પૂરતું જરાક ડાઉન થયું તો આખું અમેરિકા હલી ગયું. તમે આ 10-12-13 વર્ષ પહેલાંનું આ વાત છે, પેલી અગાઉ જ્યારે ખૂબ પેલી મંદી આવી ત્યારની વાત છે. હવે અમેરિકા એટલે તો એક દુનિયાનો જમાદાર કહેવાય, અને એની સામે જાપાન એટલે રાષ્ટ્ર કેવડું, પણ અર્થતંત્ર ઉપર જરાક ફેર પડી ગયો તો અમેરિકા દોડતું થઈ ગયું હતું. બોલો, હવે આ તમે વિચાર કરો કે એનું કારણ શું છે? તો કે ત્યાં આ કાવ્યનો જે સેન્ટ્રલ આઈડિયા છે ને એને પોતાના જીવનમાં એને ચરિતાર્થ કરેલો છે. બરાબર, પ્લાવ, યુઝફુલ પ્લાવ, એમ કે ખેતી ઉપર એને પૂરું ધ્યાન આપેલું છે, પેડ ફૂલી એટેન્શન ટુ ધ ફાર્મિંગ. તો શું કહે છે કે ધેર ડેઝ આર સ્પેન્ડ, એના દિવસો એમ કે વ્યતીત થાય છે, હુઝ માઇન્ડ્સ આર બેન્ડ ટુ ફોલો ધ યુઝફુલ પ્લાવ. એનું મન છે એમ કે એનું મન ફક્ત હળ ચલાવવામાં જ મગ્ન છે. હવે પોતાના કાર્યમાં વન હુ ગોટ ટોટલી લોસ ઇન હિઝ વર્ક, જે પોતાના કાર્યમાં એ બરાબર માનો કે 100% થઈને કામ કરતો હોય તો એનું પરિણામ આવે ને આવે જ, ચોક્કસ વસ્તુ છે એમ. બરાબર, તમે કોઈ પણ કાર્ય છે એમાં 100% 100% મન મૂકીને કરો એટલે એનું પરિણામ કુદરતને આપવું જ પડે છે. અરે આ તો એક ખેતીની વાત થઈ, બીજા કોઈ પણની વાત કરીએ, શું કહે છે અહીંયા? બરાબર, કે ધેર સ્પેન્ડ હુઝ માઇન્ડ્સ આર બેન્ડ, એના મન છે એ સતત એમ કે એમાં લોસ થઈ ગયેલા, વળેલા છે. કોના તરફ? તો કે ટુ ફોલો ધ યુઝફુલ પ્લાવ. બરાબર, આ જે ઉપયોગી હળ છે એને ચલાવવામાં જ એનું મન છે એ સતત વળેલું છે, એ સતત એનું મગ્ન થઈ ગયેલું છે. એ મગ્ન થઈ ગયેલું છે એટલા માટે તો દેશ નભે છે. કમનસીબી એ છે કે અત્યાર સુધીની સરકારો કોઈ પૂરેપૂરું ધ્યાન નથી દઈ શકી. એ સ્વાર્થ વૃત્તિ ઘણું બધું એમાં ભાગ ભજવે, પણ એક વસ્તુ ચોક્કસ છે કે જ્યારે કોઈ પણ બી 100% શ્યોર ઇન યોર વર્ક. આમાંથી સમજવાનું આ છે કે જો કન્ટેન એન્ડ મેરીમેન્ટ એવો શબ્દ છે, જો સંતોષ અને આનંદ આ હોવાના જ છે. તમે હાર્ડ વર્કર હો એટલે તમને કન્ટેન એન્ડ મેરીમેન્ટ એ આવે ને આવે છે, એનો પછી સ્ટેપ જ છે એમ. કારણ કે તમે સખત મહેનત કરો છો એટલે તન અને મન બરાબર, ફિઝિકલી એન્ડ મેન્ટલી યુ આર બેલેન્સ ઇફ યુ વર્ક સિરિયસલી. તમે સારું વ્યવસ્થિત કામ કરો અને શારીરિક અને માનસિક રીતે તમે કાયમી બેલેન્સ હોવો જ. તમે ક્યારેય આની તમે એમ કે કોઈ પણ કન્ફ્યુઝન પછી રહેતું નથી. અને આ વસ્તુ થાય એટલે કન્ટેન એન્ડ મેરીમેન્ટ એ આવે ને આવે છે. બરાબર, તો એમાં શું છે કે સંતોષ અને આનંદ એને પછી આમંત્રણ આપવા, યુ વિલ નોટ મે નોટ ઇન્વાઇટ કન્ટેન એન્ડ મેરીમેન્ટ ઇફ યુ વર્ક, ઇફ યુ આર હાર્ડ વર્ક. જો આપણે સખત મહેનતું હોઈએ તો પછી આનંદ અને સંતોષને પછી આમંત્રણ આપવા જવું નથી પડતું ને, એ ઓટોમેટિક આવી જ જાય. નિશ્ચયમાં કાંઈ પણ એમ કે પેલો ડગમગાટ રહેતો હોય તો પછી એમ કે એ તમારું ધ્યેય છે ને એ ધીમે ધીમે પાછળ જાય. ગ્રેજ્યુઅલી ઇટ્સ બી અવે ફ્રોમ યુ. પણ એક વખત તમે નક્કી કરી લીધું છે અને એ પ્રમાણે તમે ફોલો થાવ છો, ધેન એની ફોર્સ ઓફ ધ વર્લ્ડ, દુનિયાની કોઈ પણ તાકાત એ તમને વિલ નોટ સ્ટોપ યુ, એ તમને રોકશે નહીં. તો આ કાવ્યમાંથી આપણે સમજવાનું શું છે? તો કે પહેલું છે કન્ટ્રી લાઈફ, તો કે ગ્રામ્ય જીવન છે. બીજું છે કમ્પેરિઝન, નો કમ્પેરિઝન વિથ એની વન, કોઈની સાથે સરખામણી નથી કરવાની એમ. બરાબર, એને કીધું કે એની નો કમ્પેરિઝન વિથ એની ઓફિસર, એવા કોઈ દરબારીની સાથે કમ્પેરિઝન આની થઈ ન શકે. પછી હાર્ડ વર્કિંગ, એની મહેનત કંઈક એવી છે, એ ઓલવેઝ ટોટલી લોસ ઇન હિઝ વર્ક. બરાબર, એક વખત એના કામમાં જ્યારે વ્યસ્ત થઈ જતો હોય છે પછી હી હેઝ નો એમ કે કન્ફ્યુઝન, હી હેઝ નો એની વરી અબાઉટ હિઝ ફેમિલી ઓલ્સો. પોતે જ્યારે એમાં કામ કરતો હોય છે ત્યારે એમ કે કોઈની ચિંતા નથી કરતો હોતો પછી
ઇટ ઇઝ ઇન ધ લાઈફ ઓફ નેચર, એ કુદરતના ખોળે છે. સો આટલું થયા પછી જ્યારે સખત મહેનત કરે છે, ઇટ લીડ્સ ટુ કન્ટેન્ટ એન્ડ મેરીમેન્ટ, પછી એને સંતોષ અને આનંદનો એને અનુભવ થતો હોય છે. ઈ ગોટ એક્સપિરિયન્સ ઓફ કન્ટેન્ટ એન્ડ મેરીમેન્ટ. તો આ કાવ્યમાંથી આપણે શીખવાનું આ છે, એ યુઝફુલ પ્લાવ, ઉપયોગી હળ. તો આ બધા પાસા છે. ઇફ વી ફોલો સચ કાઇન્ડ ઓફ રૂલ, અને આપણે આમાં શીખવાનું એ છે કે બી 100% શ્યોર ઇન યોર વર્ક. વોટ ઇઝ ધ સેન્ટ્રલ આઈડિયા? વોટ લેસન વી લર્ન ફ્રોમ ધીસ પોએમ? આ કાવ્યમાંથી આપણે એમ કે કયું લેસન, કયો આઈડિયા આપણને પ્રાપ્ત થાય? તો કે જે કોઈ કામ કરો એ 100% મન મૂકીને કરો, બસ આટલું આમાંથી કહે છે. એમાં કોઈ ડગમગાટ ન જોઈએ પછી, બરાબર. હવે જે કોઈ આપણે શું છે કે મોસ્ટ ઓફ આપણે આપણા કામમાં 100% હોતા જ નથી. કોઈ જૈન સાધુના, બૌદ્ધ સાધુની પાસે કોઈ એક એમ કે એનો ફોલોવર્સ આવેલો હશે અને પૂછ્યું કે ભાઈ તમે મને કંઈક મોટી સાધના બતાવો, કે એ હું સિદ્ધ કરી લઉં એટલે મારે ઘણી બધું મને મળી જાય. એટલે પછી એને એ વાત કરી કે ભાઈ બીજું કાંઈ તારે કરવું નથી, હું જે કહું છું એ તું કરીશ પહેલાં. તો કે હા. એટલે મહાત્માએ પછી બૌદ્ધ સાધુ એવું કીધું કે ભાઈ ખાવાની ટાઈમે ખાઈ લેવું અને હુવાની ટાઈમે સૂઈ જવું. એટલે આ તો વિચાર કરતો થઈ ગયો, હવે એ તો કાંઈ અમે કરીએ છીએ. તો કે હું તો તમારી પાસે સાધના કરવા આવ્યો છું અને એ તમે સાધના બતાવો. તો કે કાલ આવજે હાલ, બરાબર. કાલ પાછો આવ્યો તો પાછું એમ કે આ બૌદ્ધ સાધુ એ જ બોલ્યા, અને ફરીને પાછું પૂછ્યું કે ભાઈ મને કાંઈ સાધના બતાવો. એટલે પાછા બૌદ્ધ સાધુ એ જ બોલ્યા. તો કે એને શું કીધું? તો કે ખાવા ટાઈમે ખાઈ લેવું, હુવા ટાઈમે સૂઈ જવું. આ જ વસ્તુ એને કીધી. એટલે તો એ કે ભાઈ મારે સાધના તમે કરવા માટે આવ્યો છું, તમે મને એ તો સમજો. તો કે એ આ ખરેખર એ સાધના છે કે એ તો આપણે શું કે તું ખાવા ટાઈમે ખરેખર ખાઈ લેશ, તું 100% ઓછો. જમવા ટાઈમે શું આપણે 100% હોય, અને હુવાનો ટાઈમ થાય ત્યારે સૂઈ જશ. આપણે એનો ટાઈમ હોય ને કે ભાઈ આટલા વાગે હવે 2-3 વાગ્યા જાગતા હોય ને પછી એમને કાયમી માટે આવું રહેતું હોય તો એ ટાઈમે શું છે? જમવાના ટાઈમે ખરેખર આપણે જમીએ છીએ, બરાબર. ક્યાંય મન ભટકતા હોય છે, તો આપણે આપણા કામમાં શ્યોર નથી ને. હવે આ એક મોટી સાધના છે, અને જેને આ બે વસ્તુ ઉપર એને બરાબર પકડ મેળવી લીધી, એ વિદ્યાર્થી કોઈ પણ હોય એ ગોટ સક્સેસ ઇન હિઝ વે. એ ચોક્કસપણે એ એના કાર્યમાં એમ કે સફળ થાય ને થાય જ. કારણ કે આ બે ક્રિયા જ એવી છે કે જેથી કરીને એ એના જીવનમાં કંઈક આગળ પ્રગતિ કરે છે. આપણે આપણા કાર્યમાં વી આર નોટ શ્યોર અબાઉટ વોટ વી એક્ટ, વોટ વી ડુ એવરી ડે. જે કાંઈ આપણે રોજિંદુ જીવન જે કાંઈ જીવીએ છીએ એમાં ખરેખર આપણે સભાનતા કેળવતા જ નથી ક્યારેય. અને આ સભાનતા જેને કેળવી લીધી છે, વન હુ ગોટ સક્સેસ, વન હુ ગોટ અચીવમેન્ટ ઇન ધીસ વે, એ ટોટલી એના માર્ગમાં કાયમી સફળ થયેલા જ છે. તો આજના આ પીરિયડમાં આપણે જે કાંઈ આ કાવ્ય વિશે ભણ્યા છીએ, તો વી શુડ ફોલો સચ કાઇન્ડ ઓફ રૂલ્સ, ડિસિપ્લિન રૂલ ઇન અવર લાઈફ. તો ચોક્કસપણે આપણને એમ કે એ આપણે ખ્યાલ પડે કે વી શુડ પુટ ઇન ટુ પ્રેક્ટિસ સચ કાઇન્ડ ઓફ ક્વોલિટીઝ ઇન અવર લાઈફ. આટલું કહી અને આપણે આ લેક્ચરને અથવા પીરિયડને અહીંયા પૂરો કરશું. અસ્તુ. જય સ્વામિનારાયણ.